કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના પણ આજે હવારના મારે હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકાય? જઈએ કા પણ એમને ખોટું લાગ્યું છે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું. મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ જ. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને મને તો એનું ટેન્શન છે. હેલા તમે આપણા લગ્નનો આલ્બમ રોજ રોજ શું કામ જોવો? હું આમાંથી એ લોકોને શોધી રહ્યો છું જેણે લગ્ન વખતે મને એવું કીધું હતું કે સદા સુખી રહો. મિત્રો એ વાત સનાતન સત્ય છે કે સ્ત્રીઓ વગર ઘર ના ચાલે. નકરું ઘર નહીં, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એ ના ચાલે. પહેલા ગાય હતી ને તો હું રોજ દૂધ પીતી હતી. તો હવે મારું લોહી શું કરવા પીવે છે? બહેનો ચોખા પૂજો ને તો આખા બાસમતીના ચોખા પૂજજો, નહીં તો જો કોટાના ચોખા પૂજ્યા ને તો આવો ધણી ભટકાશે. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારા એકલાને જવાનું છે. કેમ એકલા? એટલે તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. હજુ તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તારી બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવ્યો. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તારી બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં.